શિવનગર વિસ્તારમાં મેવાણીની જનતા રેડ હવે પછી બનાસકાંઠાનો વારો। કોંગ્રેસ પક્ષ દ્વારા યોજવામાં આવેલી આજની જન આક્રોશ રેલી દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ દારૂ ગાંજો ડ્રગ્સ ત્રણેય ખુલ્લેઆમ વેચતા હોવાની ફરિયાદ કરતા વડગામના ધારાસભ્યએ જનતા રેડ કરી થરાદ જિલ્લા પોલીસ વડાની કચેરીનો ઘેરાવો કર્યો હતો। પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપીની હાજરીમાં લોકોએ ફરિયાદ કરી હતી કે પોલીસવાળાઓની હપ્તાખોરીને કારણે જ શિવનગર વિસ્તારમાં ડ્રગ્સ અને ગાંજો વેચાય છે। જિલ્લા પોલીસ વડાએ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવાની અને કડક કાર્યવાહી કરવાની જાહેરમાં બાંધરી આપી એ બાદ જ ધારાસભ્ય મેવાણી અને એમના સમર્થકોએ પોલીસ સ્ટેશન છોડ્યું હતું। શિવનગરમાં દારૂ, ડ્રગ્સ અને ગાંજો કાયમી ધોરણે બંધ થયા કે કેમ એની પર ચાપતી નજર રાખવા મેવાણીએ પોતાની ટીમો બનાવી છે અને ફરી રેડ કરવા 6 ડિસેમ્બરના દિવસે થરાદ આવવાની ચીમકી આપી છે। ઉલ્લેખનીય છે કે શિવનગર વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરીનો મત વિસ્તાર છે અને આ પંથકમાં ભાજપે સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળી એમ 2 મંત્રીઓ હોવા છતાં દારૂ, ગાંજો અને ડ્રગ્સ બંધ કરાવવા કોંગ્રેસના નેતાએ જનતા રેડ કરવી પડે એ શરમનો વિષય છે। મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ઘેરતા કહ્યું હતું કે મિસ્ટર સંઘવી, તમે પોતાના માર્કેટિંગ માટે પીઆર કંપનીઓ રાખી ફાફા ફોજદારી કરો છો। એ ક્યાંય પણ ખોટું થતું હોય તો મને જાણ કરજો, પરંતુ હકીકતમાં આપણા ગુજરાતમાં અંબાજી, દ્વારિકા, સોમનાથ, સાળંગપુર, હનુમાન, ડાકોર આ તમામ મંદિરોની 2-3 કિલોમીટરની રેન્જમાં પણ ખુલ્લેઆમ દારૂ, જુગારના અડ્ડાઓ ચાલે છે। કમસે કમ આ તો બંધ કરીને બતાવો। આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો, હું નહીં બોલું, તમે કહો। આવતા 30 દિવસ એક મિનિટ ભાઈ આવતા 1લી તારીખે હું ફરી આટો મારીશ અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે, મૃત્યુતિથિ, એ દિવસે હું ફરી આવીશ। ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી। આ તો ડિમાન્ડ અમારી વાજબી છે ને? આટલું તમે અમને કરી, તમે અમને બાહેધરી આપો। 100% વાત છે। છેલ્લા 1 માસમાં મેં આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી, આ બહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો, બરાબર? શિવનગરમાં 100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે, એમાંથી કોઈ પણને છોડવામાં નહીં આવે। જરૂર પડશે તો હું જાતે આવીશ, બરાબર? કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જિજ્ઞેશભાઈને તમારામાંથી કોઈને નહીં આપવી પડે, હું બાંહેધરી આપું છું। અને તમે બધા મરી જજો, તમે બધા પુરુષો ઢાંકણીમાં પાણી લઈને ફરી કહું છું 3જી વાર મરી જજો, તો ફરી બહેનો ફરિયાદ કરવી પડે તો મને શું અમારે 50,000 રૂપિયા દીધા, તમારો છોકરો શું કરશે? તમારે 50,000 રૂપિયા અમારા છોકરાને મારો બાઈક ભાંગો, મારો ફોન ભાંગો, હું અહીં આવી રાતના 1 વાગ્યા સુધી બેઠી, મારા છોકરાને મારો, હું વિધવા બેન છું, મારા છોકરાને મારી નાખો, મારા છોકરીને તારો હાથ કેળો, હું ઘરે કરી આવી કે નહીં પુરુષાર શું કે અહીંયા તો 50,000 રૂપિયા 50,000 50,000 નથી પડતા। તમારામાંથી જેની બી ફરિયાદ હોય 2-4 દિવસ પછી 5 જણા જિલ્લા પોલીસ વડા શ્રીને મળી લેજો। મારી વાત સાંભળો, હું શિવનગરમાં જાતે આવીશ, તમને મળીશ, બરાબર? હું જાતે આવીશ, હું લોકો રેગ્યુલર કામ કરીએ છીએ, જાતે આવી, તમારે પણ નહીં આવવું પડે, હું જાતે આવી તેની બાંહેધરી। અને ઘણી ધમકી દે, ઘણી દારૂવાળા ધમકી દે, શું કે અમારા શંકરભાઈ ચૌધરી ચોડાવી અમારા છોકરા મારવા ચડાવ્યા। ફરી બહેનો ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાદ પોલીસ સ્ટેશનમાં અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી બધું ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ। અને બધા 1 મિનિટ 11 વાગે રાતના વેચાય, 10 વાગે વેચાય। 1 મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી। શું કહું છું, તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો। આંખની ભ્રમર ઊંચી કરી તો તને છું ને હું છું, મારા જગતનું કોઈ કામ નથી લડવા સિવાય। ચૂંટણીનું રાજકારણ 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3 હું લડીશ
એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય. અને તમે પણ આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં. હું નવરો નથી. બરાબર? આટલું કીધું. તો આપણે વિનંતી કરીએ, અમે રજા લઈએ છીએ કે અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે. તારું વિજય સાહેબ બંગલા બનાવ્યા બંગલા. અને એક મિનિટ ભાઈ, એક મિનિટ. હવે પોલીસને જે કહેવાનું હતું કહી દીધું. તો તમે સાંભળો એક મિનિટ. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો? એ પોલીસને જયારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂના અડ્ડે એમને એમ ચાલે, તમે પીતા નથી? બોલો. ગાંજો પીનારા, ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે? તમે સાંભળી લો એક મિનિટ. તમે તમારા છોકરાઓને બી રેડી કરો. બરાબર? જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને, પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે. બરાબર? એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો. આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે કે તમારા માટે સારું નથી. ધૂળજીનું મંદિર, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, સાળંગપુર હનુમાનનું મંદિર, સોમનાથ મંદિર અને દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા આ મંદિરોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે, રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે. ગુજરાતની અનેક હજારો બહેનો, હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે, વિધવા થઈ રહી છે. આજે કોંગ્રેસ પાર્ટીએ ભીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું. એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ. પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે. ફક્ત અડ્ડા નહીં, થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી. ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે. રાજ્યના ગૃહમંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે. તો એમને કહેવા માંગુ છું, તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા, ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો. તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે. હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાંહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જિગ્નેશભાઈ અહીંયા ફરિયાદ માટે આવવું નહીં પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે. ફરી જો મારે અહીં આવવું પડશે તો આનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ. કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થવું. અને થરાદની જનતાનું મને જનસમર્થન છે. શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે. અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ, ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ, ગાંજો ચરસ પણ બંધ થવા જોઈએ. બધા રેડી છો ભાઈ?